પાદરાનો લતીપુરા રોડ નવાપુરા 4 રસ્તાથી માળીવાસ સુધીનો માર્ગ અંદાજિત 1 મહિનો બંધ રહેશે। પાદરા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 માં અનેક વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે પાદરાના વોર્ડ નંબર 6 માં આવતા નવાપુરા 4 રસ્તાથી સંતરામ મંદિર નજીકના માડીવાડના નાળા સુધીના રોડનું નગરપાલિકા દ્વારા નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ આ વિસ્તારની ગટર લાઇન પણ નાખવાની હોવાથી આ વિસ્તારના નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા વિધિવત રીતે કામકાજની શરૂઆત કરવામાં આવી હતી, જે માટે નગરપાલિકાના સદસ્યો સંતોષ પટેલ તથા સંકેત પટેલ સહિત અગ્રણીઓ પરેશ ગાંધી તેમજ લાલજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 6 માં રોડ નિર્માણની કામગીરી અંદાજિત 1 મહિનો ચાલવાની છે, જે માટે ગીતાંજલિ વિદ્યાલય તથા લતીપુરા રનુ સેજાકુવા તથા સાદી તરફનો માર્ગ નવાપુરા 4 રસ્તાથી સંપૂર્ણ રીતે અવરજવર કરી શકાય નહીં અને રસ્તાઓ અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે, જે માટે વાહન ચાલકોએ અવરજવર કરવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરવા માટે પાલિકાના સદસ્યો અને અગ્રણીઓએ અપીલ કરવામાં આવી છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે વોર્ડ નંબર 6 માં આ માર્ગની જે કામગીરી ચાલી રહી છે, જેને લઈને આ માર્ગ બંધ રહેશે। આજ રોજ પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની અંદર માર્કેટ 4 રસ્તાથી સંતરામ બાગોળ નારા સુધીનો રોડ અંદાજિત 50 લાખ રૂપિયાનું કામ ગટર લાઇન અને આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે આ રોડ પર આવનાર જવર ગામની વસ્તી જે રણુ સજાકુવા સાધી ખંડેરાવપુરા અને રણુ મંદિર જવાનો મુખ્ય રસ્તો હોય, આ રસ્તો 1 મહિનો રસ્તો બંધ કરવામાં આવશે નગરપાલિકા તરફથી। એટલે અમારી તમામ ગ્રામ્યની જનતા અને પાદરાની શહેરની જનતાને ખાસ અપીલ છે, આ રસ્તાનો ઉપયોગ ના કરતા બાયપાસ રસ્તા રણુ જવાના, સાધી જવાના, સજાકુવા જવાના, લતીપુરા જવાના બધા 3-4 રસ્તા છે, ત્યાં ઉપયોગ કરો। અને અમારી નમ્ર વિનંતી છે કે પાદરા આ વોર્ડ નંબર 6નો રસ્તો બને છે તો ગ્રામ્યની જનતા અને પાદરા નગરની જનતા અમને સાથ સહકાર આપે। 30 દિવસમાં આ રોડ ગટર લાઇન અમે તૈયાર કરીને નવા આરસીસી રોડ પર તમે લોકો જઈ શકો એવું અમે આયોજન કરેલું છે। આજરોજ વોર્ડ નંબર 6 ની અંદર 50 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઇન તથા આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જેવી રીતે ગયા 5 વર્ષે પણ વિકાસનું કામ અવિરત ચાલુ છે, એવું આવનારા 5 વર્ષોમાં પણ વિકાસનું કામ ચાલુ ને ચાલુ જ રહેશે એવી ખાતરી હું વોર્ડ નંબર 6 ની તમામ મતદાર ભાઈઓ તથા બહેનોને અપાવું છું। વોર્ડ નંબર 6 ની અંદર અંદાજિત 50 લાખના કામ ખર્ચે ગટર અને આરસીસી રોડનું કામ સંતરામ મંદિરવાળા રોડ પર થઈ રહ્યું છે, જેથી માળીવાસને જે ગટરનો મૂળ પ્રશ્ન હતો તેનું મૂળમાંથી સોલ્યુશન આવી જશે આનાથી। અને આ કામ ચાલુ હોય ત્યાં સુધી આજુબાજુના ગામડા અને અહીંના લોકલ રહીશોએ અમને થોડો સહકાર આપવો પડશે। રસ્તા તમે બને ત્યાં સુધી ડાયવર્ઝનના રસ્તાનો ઉપયોગ કરજો।